M24 ન્યૂઝમાં હું સાગર ઠુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવનું વિધિવત સમાપન। સ્વામિનારાયણ મહોત્સવમાં જૂનાગઢની ધરતી પર 3 વિશ્વ રેકોર્ડ નોંધાયા। સ્વામિનારાયણ મહોત્સવની જળ યાત્રા શહેરના માર્ગો પર હજારો હરિભક્તોની હાજરીમાં નીકળી। પરશુરામ ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી તારલાઓનું અને બ્રહ્મ પત્રકારોનું અનોખું સન્માન અને જૂનાગઢ કોર્પોરેશનનું જનરલ બોર્ડ દેકારા સાથે પૂર્ણ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ખુશખબર ખુશખબર ખુશખબર, દર મહિને જીતો ઇનામોની વણઝાર। શ્રી ગણેશ માર્કેટિંગ જૂનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। જૂનાગઢ સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવની આજરોજ પૂર્ણાહુતિ થતા લાખો હરિભક્તો જવાહર રોડ પર આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે ઉમટી પડેલ હતા। ભાવિ આચાર્ય લાલજી મહારાજ તેમજ અન્ય સાધુ સંતો સહિતના હરિભક્તોએ ભગવાન રાધારમણ દેવની પૂજા અર્ચના કરી સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ સાથે આ મહામંત્ર મહોત્સવમાં દાતાઓ સેવા આપનાર અને સેવાભાવી લોકોને આશીર્વાદ આપેલ હતા। વડતાલ ધામ તે લાલજી મહારાજ પધાર્યા। વડતાલ ધામ તે લાલજી મહારાજ પધાર્યા। કરવા તે ભક્તો નરેવાની ને અહીંયા આરતી શરૂ કરવામાં આવશે। ચેરમેન સાહેબ કોઠારી વતુલભાઈ લા સદગુરુ આવે, દેવના દર્શન કરે, આરતીના દર્શન કરે, અહીંયા પ્રસાદ લે અને અહીંયા ધૂન કરે અને એની અંદર સેવાનો લાભ આપે
તો એ ધૂનનું જે વાતાવરણ એનાથી આ ભૂમિ એમનું તપ આમ તો ભગવાનના ચરણારવિંદથી પવિત્ર અને ઐશ્વર્યયુક્ત જો ભૂમિ છે જ સંતોના હરિભક્તોના કથા વાર્તાના જે ખૂબ થઈ છે. આ દરબાર જુનાભાઈનું અહીંયા મહારાજના અહીંયા ઝાડ ઉપરની નીચે મહારાજે બેસીને ઘણી કથાઓ કરી છે, ઘણા વખત મહારાજે સત્સંગ સભાઓ કરી છે. એટલે આ ભૂમિ પ્રસાદીભૂત છે, પણ એની અંદર એની શક્તિને જળવાઈ રહે, એની તાકાત જળવાઈ રહે, એના માટે નિરંતર ભક્તિ થતી રહે. આ મહોત્સવની માધ્યમથી આપણે એ જ શીખવાનું છે કે ભગવાનને જેટલા ભજનથી રાજી કરી શકાય છે એટલા બીજા કોઈ સાધનથી રાજી કરી શકતા નથી. સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં અનેક વિશ્વ રેકોર્ડ સ્થપાયા હતા. વડતાલ સ્વામિનારાયણની 730 કરોડ મંત્ર જાપ લેખનમાં લેખન કરનાર બધા હરિભક્તોનું સન્માન કરવામાં આવેલ હતું. આ મહોત્સવમાં 3 વિશ્વ રેકોર્ડ થયા હતા, જેમાં 2095 કરોડ મંત્ર લેખન, 108 રાગમાં સ્વરિત શુક્લ દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને 21,500 ચક્ષુદાનનો સંકલ્પ વિશ્વ રેકોર્ડ લીમકા અને ગોલ્ડન બુકમાં તેમના અધિકારીઓની રૂબરૂમાં નોંધાયા હતા, જે સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી સફળતા ગણી શકાય. लालजी महाराज इनको ये पत्र अभी देंगे और लालजी महाराज जी को बाद में सिर्फ आप आशीर्वाद यहाँ भी देंगे और प्रशस्ति આજે આ એના પૂર્વ જન્મના સત્કર્મ છે અને ખરેખર એમ કહી શકાય કે આજે લાલજી મહારાજમાં રહી અને સ્વયં હરિકૃષ્ણ મહારાજે આવા આશીર્વાદ કર્યા જેના ફળ સ્વરૂપે તબલા હાર્મોનિયમ જે વગાડી રહ્યા હતા એના પિતાશ્રી હતા मोहन जी अपना स्मृति के पिताजी मोहन जी भी लालजी महाराज के समय आएंगे और आशीर्वाद प्राप्त करेंगे। केतन भाई लक्ष्मण जी युवक मंडल अमरेली विभागना प्रमुख एवं केतन भाई एमना तरफથી સ્વરિતને 1100 રૂપિયા આપણે વિનંતી ભાઈને પણ બોલાવીએ। ખૂબ સુંદર આજે સ્વામિનારાયણ નામ
અને એ નામે આજે ખૂબ જાગરણ કરી એક લોકોને આ વાત માટે જેમણે જાગૃત કર્યા છે એમને જોરદાર તાળીઓ બજાવીએ અને આપણા જે 4 વર્લ્ડ રેકોર્ડ થયા સ્વરીને 1100 રૂપિયા ડાયલ કેશો દ્વારા એમના તરફથી પણ આપવામાં આવે છે ત્યાં આપવામાં આવે છે અને સાથે આજે 22,000 आज बहुत ही बड़ा काम हुआ है। आज स्वामीनारायण संस्थान ने आज 4 रिकॉर्ड बनाए हैं। उसमें एक बहुत बड़ा रिकॉर्ड जो है मिस्टर स्वरित शुक्ला ने बनाया है, जो लगातार 108 इंडियन रॉक्स को लगातार बोला उन्होंने गाया है। इसके साथ ही सबसे बड़ा काम जो इन्होंने किया है हमारी स्वामीनारायण संस्था ने, उसमें 22,000 लोगों ने एक साथ चक्षुदान का काम किया है, जो एक बहुत बड़ा काम है। मुझे लगता नहीं है कि इतना बड़ा काम कभी कोई किसी ने एक साथ किया हो। हमने इसका मतलब ये समझ लीजिए 22,000 लोगों की जिंदगी बना दी। इसके अलावा एक जो और बहुत बढ़िया काम किया है कि 352 बॉडीज जो है देह दान का भी घोषणा की है लोगों ने। 352 लोगों ने देह दान की भी घोषणा की है। और ये इतनी बड़ी बात है क्योंकि कई बार क्या होता है, मेडिकल के लिए बॉडी ही नहीं मिलती है, तो उसके कारण कई बार एक्सीडेंटल केसेस वाले या उल्टे सीधे किस तरह के उल्टे सीधे केस वाले लोगों को लेके वो बॉडी दी जाती है। और एक मेडिकल स्टूडेंट को बॉडी नहीं मिलती, बल्कि 100 मेडिकल स्टूडेंट बंदों को एक बॉडी मिल पाती है। उसके साथ साथ ये जो है मेडिकल बॉडी, जो हमारी बॉडी है, इसका बहुत जगह यूज़ भी हो सकता है। वाल्व हैं या और कोई चीज़ें हैं, उनका यूज़ किया जा सकता है। ये भी एक बहुत बड़ा काम किया है जो आज तक पूरे वर्ल्ड में किसी ने नहीं किया। चौथा रिकॉर्ड तो अनबिलीवेबल है, जो ना ही कोई कर सकता है ना ही कोई तोड़ेगा। अगर कोई तोड़ेगा तो ये स्वामीनारायण संस्था ही तोड़ेगी। वो है हमारा 1,000 करोड़ बार स्वामीनारायण मंत्र का को लिखा गया है, जो ये रिकॉर्ड कभी भी कोई मेरे हिसाब से नहीं तोड़ सकता। अगर तोड़ेगा तो रियल में सच्चाई ये है कि हम ही तोड़ेंगे, मतलब स्वामीनारायण संस्था ही तोड़ेगी। क्योंकि आज भी कोई व्यक्ति दोबारा लिखना भी चाहता है तो 4 साल लगेंगे, जब तक हम 4 साल में और ज़्यादा संख्या पहुंच जाएंगे। इसका मतलब ये रिकॉर्ड जो है कभी नहीं टूटने वाला है। और सेम मुझे लगता है कि जो 22,000 आँख वाला भी है, वो भी चक्षुदान वाला भी रिकॉर्ड शायद ही अगर तोड़ेंगे तो दोबारा फिर हम ही तोड़ेंगे, क्योंकि 22,000 आँखें बहुत बड़ी बात है। और ये ऐसा सेवा काम, ऐसा मतलब सोशल वर्क है जो जिसका मतलब कुछ कहना ही मतलब कम, जितना कहा जाए कम है। हमने 22,000 आँखों लोगों को नूर दिया, अंधियारे से उजाले में और लेके आए। तो इसके लिए मैं बड़े लाल जी को और छोटे लाल जी को दोनों को बहुत बहुत धन्यवाद देता हूँ कि ऐसे रिकॉर्ड बनाना और इसके साथ साथ सोशल वर्क करना, इससे अच्छा कुछ काम हो ही नहीं सकता। इस टाइप का रिकॉर्ड बना पाऊंगा क्योंकि इसके पीछे बहुत मेहनत करनी पड़ी थी। रात भर जगना पड़ता था, कभी कभी कुछ आता नहीं था तो पापा भी डांटते थे, मम्मी भी बहुत डांटती थी, लेकिन फिर भी बहुत कुछ हुआ था। और फिर उसके बाद में कल के दिन मेरा गला बहुत ख़राब हो गया, तो फिर मुझे ऐसा लगा कि बन ही नहीं पाएगा, लेकिन फिर जैसे तैसे करके पापा ने उसको ठीक किया और मैंने रिकॉर्ड बनाया। अभी भी मैं ये जानता हूँ कि इस रिकॉर्ड को कोई ना कोई तोड़ सकता है, लेकिन मैं हमेशा यही कोशिश करता रहूँगा कि मैं ही इस रिकॉर्ड को तोड़ूंगा। और अगर कोई रिकॉर्ड को तोड़ेगा तो मुझे खुशी होगी कि उससे मुझसे भी ज़्यादा अच्छा आता है, मुझे उससे कुछ सीखना चाहिए। સ્વામિનારાયણ ભગવાનના 730 કરોડ મહામંત્ર જાપની પૂર્ણાહુતિ થયેલ હોય જૂનાગઢ શહેરમાં હાથીની અંબાડી ઉપર શાંતિ યાત્રા નીકળી હતી। આ શાંતિ યાત્રામાં રથ, ટ્રેક્ટર સહિતના લાખો હરિભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રામાં મહામંડલેશ્વર ભારતી બાપુ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે જે નગર યાત્રા નીકળી છે શોભાયાત્રા આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ દ્વિતીય ચરણ જૂનાગઢને આંગણે જે 8 દિવસથી ભવ્યતાથી જે મહામંત્ર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે,
જેમાં દેશ વિદેશના અનેક સંતો ભક્તોએ આ મહોત્સવની અંદર લાભ લીધો છે. આજે ભગવાન સ્વામિનારાયણે જે સ્વયં પોતાના સ્વહસ્તે સ્થાપેલા જે રાધારમણ આદિ દેવો એમનો આવતીકાલે જે ભવ્ય અભિષેક થવાનો છે એના નિમિત્તે આજે જળયાત્રા અને નગરયાત્રા એનું સુંદર આયોજન કરવામાં આવેલું છે અને હજારો ભક્તો આ નગરયાત્રાની અંદર જોડે અને સમગ્ર જૂનાગઢની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમ વખતે વધાર્યા અને જે ઉત્સાહથી ગ્રામજનોએ તેમજ નવાબે વગેરે જે સ્વાગત સન્માન કરી અને જૂનાગઢની અંદર એમનું પધરામણી કરાવી હતી, આજે એવી જ દિવ્ય માહોલનું વાતાવરણ સર્જવાનું છે. જિલ્લા પરશુરામ ફાઉન્ડેશન દ્વારા બ્રહ્મ વિદ્યાર્થીઓ અને પત્રકારોનો સન્માન સમારોહ શહેરના સામરદાસ ગાંધી ટાઉન હોલમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓ અને બ્રહ્મ સમાજના પત્રકારોને વિશેષ બહુમાન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બ્રહ્મ સમાજના મહત્વના હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસોહ જડ ભદરં તન્કારી શ્રેય કર લગ્ન કુશળતા આરોગ્ય પ્રસ્તા ઈચ્છતા આપણે માં સરસ્વતી આગળ પૂજ્ય સંતચરણ મુક્તાનંદ બાપુ અને આદરણીય સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમને જ્યારે ફૂલો મૂકી રહ્યા છે ફરી એકવાર જોરદાર તરફથી આપણે શુભેચ્છા સાથે સૌને વધાવીએ. વર્ષમાં જેમણે આપણે ગૌરવ લઈ શકીએ એવા પૂજ્ય મુક્તાનંદ બાપુના સન્માન હારતોરા સાથે એમનું સ્વાગત કરવા માટે સૌ વતી વિનંતી છે. પૂજ્ય બાપુ. સેવા સાતીભાઈ ઉપાધ્યાયનું પૂજ્ય બાપુ સન્માન કરી રહ્યા છે. અમારું લેવાનું જે બાપુ આશીર્વાદ અને સન્માન શ્રી વિનયકાંતભાઈ જોશી અકિલાના આપણા આદરણીય વરિષ્ઠ પત્રકાર નું પણ પૂજ્ય બાપુ સન્માન કરશે. અતુલભાઈ વ્યાસ ઉપસ્થિત છે. પૂજ્ય બાપુનો વિનંતી કરીશ કે ઈટીવી ન્યૂઝના યુવા પત્રકાર આદરણીય અતુલભાઈ વ્યાસનું મુક્તાનંદ બાપુના વરદ હસ્તે સન્માન. આમ ફરવાનું કરી એમએડ સાહેબ માસ્ટર ઓફ એજ્યુકેશન જે મિત્રો આવ્યા છે અને આવી રહ્યા સમસ્ત બ્રહ્મ સમાજના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થી અને વિદ્યાર્થીની તારલાઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ પત્રકાર મિત્રો એમનું સ્વાગત કરવામાં આવે છે સમાજ તરફથી. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના હિતચિંતક આગેવાન તમામ ભાઈઓ, આપ સૌ ભાઈઓ, બહેનો અને બાળકો, બ્રાહ્મણ એ પૃથ્વી ઉપરનો દેવતા મનાય છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું મળેલું જનરલ બોર્ડ અંદરોઅંદરના ઝઘડાને લીધે કોઈ પણ જાતના પ્રજાકીય નિર્ણયો લીધા વગર પૂર્ણ થયેલ હતું. જૂનાગઢની પ્રજાની ચિંતા કરવાને બદલે એકબીજા સામે આક્ષેપો કરી પોતપોતાની રાજકીય કારકિર્દી ઘડવા જાણે હોટ લાગેલી હોય તેવો માહોલ સર્જાયેલ હતો. નક્કર કામને બદલે માત્ર આક્ષેપબાજી કરી બોર્ડ પૂર્ણ થઈ જતા જૂનાગઢના મુખ્ય પ્રશ્નો ફરી વખત ટલ્લે ચડી રહેલા જોવા મળ્યા હતા. નથી ડ્રેસ કે નથી સ્વેટર, તો આજના બોર્ડમાં ઔપચારિક રીતે નક્કી કરવામાં આવે કે એમને બધા ઓપરેટરો 9 કે 10 જણા છે કે 12 જણા છે, એ બધાને સ્વેટર મળે. આખી રાત એને હળિયા પરથી જ કાઢવાની હોય છે. અને આ આટલી ઠંડીમાં એ લોકો કામ કરતા હોય એની પાસે ડ્રેસ નથી, બે ડ્રેસની જોડી એક સ્વેટર કોર્પોરેશન તરફથી એને આપવામાં આવે એવી મારી લાગણી વ્યક્ત કરું છું. આજે બોલે બરોબર, એટલે સૌથી પહેલા તો આ અત્યારે શરૂ થાય પહેલા અત્યારથી ચાર્જમાં હોય, કારણ કે આજે જનરલ બોર્ડ છે ને તમે પૂર્ણ તૈયારી તો કરી છે, સરકાર સાથેના શું વિવાદ બીજું અટકે છે ક્યાં, એટલે ખોટા કોઈ હોકી ચર્ચા આપણે તો મથુરભાઈ ગયા વખતે કરી લીધું બધું બરોબર ને, અને આપણે ટૂંકમાં બીજી કોઈ ચર્ચા વિના કમિશનર શ્રી દ્વારા સરકારમાં આ અંગેનું માર્ગદર્શન લેવા માટે પત્ર લખવામાં આવેલ છે. સાંભળો તો ભાઈ. અને સરકારમાંથી ત્યાં મંત્રીશ્રીના કાર્યાલયમાં મોકલાવવામાં આવેલ હોય એવી ત્યાંથી વાત થયેલ છે. હજી સુધી આ બાબતે કોઈ માર્ગદર્શન કે કોઈ આવેલ નથી. સંપૂર્ણ સાથે છે. આજની એટલી વિનંતી છે કે હાલ સત્તાસીમાં આ બાબતે પોઝિટિવ ચાલે છે કે મિનિમમ તમે 15 દિવસનો ટાઈમ આપો, ખોટે ખોટા કોરોના વગરના દરેક બાબતની સેવાઓ ખબર પડે
જોતા આવીએ બને એટલે ઝડપથી આ નિકાલ આવે અને પોઝિટિવલી નિકાલ આવે એ દિશામાં અમે પ્રયત્ન કરીશું. જે બોલાવવાનું હતું એ કર્મચારીના હિત માટે, કર્મચારીના ભલા માટે બોલાવેલું બોર્ડ હતું. આ બોર્ડમાં અમારા જ કોંગ્રેસના મેયરશ્રીએ ન ઉચ્ચારવાના શબ્દો કોંગ્રેસને માઠું લાગે, કોંગ્રેસના ધજાગરા થાય અને કોંગ્રેસ જૂનાગઢમાં જતા પદે એવા ઉચ્ચારણો કરી અને અમારા ઉપર પણ આક્ષેપ માર્યા. એ પૈકી હું પોતે એવા આક્ષેપનો જવાબ દઉં છું કે મેયરશ્રી મારું એક રૂપિયા બાબતનું જો ભ્રષ્ટાચાર જાહેર કરી દે કે મેં કોઈ મેયર કે ડેપ્યુટી મેયર પાસેથી રૂપિયા લીધા હોય તો હું જાહેરમાં 51 સભ્યોનું પેશાબ પીવા તૈયાર છું. નકર આક્ષેપ મૂકનારે 51 સભ્યોનું પેશાબ પીવું એવું મારું ખુલ્લું ચેલેન્જ છે. બીજું, જે મારી બિલ્ડિંગ માટે એ લોકોએ આક્ષેપ કર્યો છે એ બિલ્ડિંગ અગર મેયરની સત્તામાં આવતો હોય તો 24 કલાકમાં તોડાવી નાખે એવું મારું ચેલેન્જ છે. અને મારી બિલ્ડિંગ ગેરકાયદેસર હોય તો એમાંય કમિશનર કે મેયરશ્રી તોડાવે એવું મારું ખુલ્લું ચેલેન્જ આપું છું. અને આ ભરતી સરકાર કહે તો નવા ભરતીઓ ભરે છે, જૂના માણસોને ભરતી કરતા નથી. અને આ ભરતીઓમાં એક પણ મુસ્લિમને જો ઉમેદવારને આમાં ભરતી કરવાની આવે તો પણ અમે આ ભરતીઓનો વિરોધ કરશું, કોર્ટમાં જશું. અને આ કોર્પોરેશને ને આ મેયરશ્રીએ જે આક્ષેપો કર્યા છે જરાય વ્યાજબી નથી. કોંગ્રેસને લાચન લગાવી વ્યાજ એને કહું છું બધા ગેરકાયદે બિલ્ડિંગ સડી છે. માતૃભાઈ નામ દીધું, કેપ્ટન નું દીધું અને હુસેનભાઈ નું દીધું. પછી નામ ના લ્યો તો એમને 2000 બિલ્ડિંગો ગામની અંદર ગેરકાયદેસરની છે. ચલો, કાયમી કર્મચારીઓના પ્રશ્ન શું? કાયમી કર્મચારીના પ્રશ્ન કમિશનરનો જ વાક છે. બોર્ડનો ઠરાવ છે એને કમિશનરે અમલવારી કરવી જ જોઈએ. સરકારને એમાં કાંઈ લેવા દેવા નથી. સરકારને સત્તાએ જજ દેવા માંગતા હોય તો અમને વાંધો નથી, સરકાર બધા જજ પણ લઈ જાય. આ કર્મચારી છે એને કાંઈ નહીં કરવાનું. આજનો નિર્ણય મસરૂભાઈ અને એના ભાઈ સંજયભાઈ કોરડિયા અને એ ભાજપના જે કોઈ મિત્રો જતા હોય એ શહેરી વિકાસ મંત્રાલયમાં જાય અને આ લોકો એમ કહે છે કે આનંદીબેન પાસે આ પત્ર પડ્યો છે તો આનંદીબેન પાસે જઈને પૂછી લે કે આમાં હું થઈ શકે એવું છે, સરકારનો પ્લોટ છે, એ પ્રમાણનો અભિપ્રાય આવશે એટલે પાછું બોલો. ભાઈ દેવું છે અને છેલ્લા લગભગ આ પ્રેસ પરથી હું જોતો આવ્યો છું કે માનનીય મેયર સાહેબ જે બોલે એ બાદ કરવું, ન બોલે એ ઉમેર. એટલે મેયર સાહેબ ક્યારે શું બોલે છે એ મેયર સાહેબે પોતાને પણ ખ્યાલ નથી. હમણાં એમણે વાત કરી મીડિયા સમક્ષ કે 75% લોકો બિલ્ડરો છે એ ભાજપના છે, એના આગેવાન ફલાણાભાઈ છે, આ છે તે છે. હવે એ ચિંતા મેયર સાહેબે કરવાને બદલે મેયર સાહેબ મહાનગરપાલિકાની અને જૂનાગઢની ચિંતા કરે. જેના બાંધકામો ખોટા થતા હોય એના ભલે ને મેયર સાહેબ પાડી નાખે તો એ વાંધો નથી. પાડી ન શકે એની પાસે સત્તા ન હોય તો કમિશનરને કહે, કમિશનર પાસે સત્તા ન હોય તો પેલી ઓથોરિટી માગે. જ્યાં સત્તા ન હોય તો એની પાસે સત્તા દિલ્હીમાં તો છે જ ને. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવનું વિધિવત સમાપન. સ્વામિનારાયણ મહોત્સવમાં જૂનાગઢની ધરતી પર 3 વિશ્વ રેકોર્ડ નોંધાયા. સ્વામિનારાયણ મહોત્સવની જળયાત્રા શહેરના માર્ગો પર હજારો હરિભક્તોની હાજરીમાં નીકળી. પરશુરામ ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી તારલાઓનું અને બ્રહ્મ પત્રકારોનું અનોખું સન્માન અને જૂનાગઢ કોર્પોરેશનનું જનરલ બોર્ડ દેકારા સાથે પૂર્ણ. આસોપાલો આર્કેડ, લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જૂનાગઢ હાઈવે ટચ, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કેડ, બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76 723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા, લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જૂનાગઢ હાઈવે, સાબલપુર જૂનાગઢ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.